હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધા મારા જય સ્વામિનારાયણ. મસ્ત નાસ્તો કર્યો છે તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈને હવે હું જાઉં છું ઓફિસ. આજે ચાલવા નહોતો ગયો બિકોઝ મારા પગમાં છે ને અહીંયા મવડાઈ ગયો છે. કઈ રીતના પગ ક્યાં મુકાઈ ગયો મને કોઈ આઈડિયા નથી, પણ હાલમાં થોડુંક કેવડાવે છે. એટલે આજે મૂવ ને એવું બધું લગાવ્યું છે, કાલે બી લગાવ્યું હતું, એટલે આઈ થિંક સારું થઈ જશે. હે ગાઈઝ અત્યારે ઓફિસે પહોંચી ગયો છું. હમણાં થોડા ટાઈમથી બહુ બિઝી હતો એટલે હું વ્લોગ નહોતો નાખી શક્યો, અને જો કે મારું મૂડ પણ નહોતું. ઓનલી શોર્ટ્સમાં એન્જોય કર્યું તમે. આજથી પાછા કન્ટિન્યુ વ્લોગ કરું. યસ, અત્યારે ફટાફટ કામ કરીએ ને કે પાછો 11 વાગે શિવાંશની મિટિંગ છે સ્કૂલમાં, અને આજે શિવાંશને વેકેશન પડી જાય છે. હવે કેટલા દિવસનું પડશે બધું મિટિંગમાં ગયા પછી તમને હું ઇન્ફોર્મ આપીશ. તો પહેલાં અહીંયા એન્જોય કરીએ કામ, પછી ત્યાંનું આપણે મિટિંગ એન્જોય કરીશું. ચાલી હવે જઈએ શિવાંશની મિટિંગમાં. ટાઈમ થઈ ગયો છે ફૂલ, તો કોલ કરી દો, રેડી રહેજો. પહેલાં તો કોલ કરી દો, પછી અહીંયા વેઇટ કરવું પડે મારે. લેટ્સ ગો. ક્યાં જવું છે? કેમ હું થયું? આયાંશ ડિસ્કો કેમ કરે? આયાંશ ડિસ્કો કેમ કરે? ભૂલી ગયો તો હું. ચલો હવે ક્યારે વેકેશન પડે છે? હજી તો વાર છે. 22 તારીખે એક્ઝામ પતે. ચલો ભાઈની મીટિંગમાં હવે જઈએ, કેવું પરફોર્મન્સ છે ચેક કરીએ, અને વેકેશનની ડેટ શું છે ચેક કરીએ. આગળ પોલીસ છે હેલ્મેટ માટેની, તો અહીંયા બધા જે હેલ્મેટ નથી પહેર્યા પાછળ આપી દીધા છે, બધા મહેનત પહેરવા. કારણ કે ચલણ ફાડે. આ ભાઈ હેલ્મેટ વગરના છે. આગળ આમથી આમ કરીને સીધી કટ મારી નીકળી જાય, કારણ કે આગળ તો મોકો જ નથી જવાનો. ચલો તારું ડ્રીમ હાઉસ છે એમ ને? હા, લકી વાળા હાઉસ. નાના સ્પાઈડરમેન વાળા હાઉસ. આમ જો આયા સર, આમ જો મારું નામ લઈ ગયું મમ્મા. નામ લખ્યું છે મમ્મા એમ. ક્યાં લખ્યું તારું નામ? આયું સે આઈ હેવ ડ્રો મૂવી ઉપર સ્ટેજ ડાન્સ. આ મૂવી પર સ્ટેજ ડાન્સ કરે. જબરું હો ભાઈ. બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવી. વાવ. હોસ્ટેલ વાળી બિલ્ડિંગ. હોસ્ટેલ વાળી નહીં, હોસ્પિટલ છે હા, આ હોસ્પિટલ છે. આ બિલ્ડિંગ ની. આ શું છે? ભૂત છે? ભૂત નથી પણ હોતે છે, આ હોસ્પિટલ છે. ઓકે. ચલો રસ પીવા માટે આવી ગયા. ભાઈની મીટિંગ જબરદસ્ત રહી. ઘરે જઈને તમને ડિટેલમાં કહું. અને ભાઈનું પરફોર્મન્સ બહુ સારું છે, તો એને રસ પાઈ દઈએ, હે ને? કેવો છે રસ? હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, અને શિવાંશભાઈનો રિપોર્ટ બહુ સારો આવ્યો. બધું કહેતા હતા મેડમ કે શું શું ભાઈ ધ્યાન આપે છે, ભણવામાં ધ્યાન આપે છે, સારો લિસનર છે, સાંભળે છે, અને બધું આમ કેપ્ચ કરી લે છે, એક્ટિવ છે પૂરેપૂરો, પપ્પા કોમન સેન્સ યુઝ કરે છે, સ્માર્ટનેસ છે પૂરો. આમ કો તો આવ્યો. એવું બધું લખ્યું છે. હું તમને શોર્ટમાં કહું છું ને, તો બહુ મસ્ત લખ્યું છે એ બુક્સમાં. આખું અસાઇનમેન્ટ છે, એટલે મજા આવી ગઈ. ચલો આઈ એમ હેપી. વેકેશન છે, જો આજથી વેકેશન છે. કઈ તારીખ સુધી? 6 તારીખ સુધી, 6 એપ્રિલ. ઓલમોસ્ટ 15 દિવસ ઉપર થઈ જશે આઈ થિંક. મજા કરો, એન્જોય કરો. માય છે ને હું આથે પિઝા બનાવ. હે તને આવડી ગયો? હા, મારા માટે બનાવી દીધું. આ માય આતું છે, તારે આ તો મમ્મી બનાવે મારા. એ થોડુંક અમથું નાખી દઉં. નીચે તો મજા આવી જાય. ભાઈ ઘરે પહોંચી ગયા છું. અહીંયા ઇસ્ત્રીનું કામકાજ ચાલે છે. મારે કાલે રવાના અહીંયા શિવાના રવાના પુડલા બનાવ્યા હતા ને મારે ખાવા છે, તો રવાના પેપર બનાવવા માટે પૂજાને કીધું છે. આજે થોડો વહેલો આવી ગયો, તો આવી ગયો છું ઘરે. આજે કરવાનો છે નેટ આરામ, ખાઈ પીને જલસા. ચલો રવાના પેપરની વેઇટ પલાળે છે, થોડો ટાઈમ પછી બનશે, ત્યાં સુધી વેઇટ કરું. નીચે અહીંયા રમે છે, તો નીચે જાઉં કે કરશું.
ગાજર છે, કાંદા છે, બીજું છે રવો. ગાજર, કાંદા, રવો, ટમેટું. બહુ ભૂખ લાગી. આજ તો ખબર નહીં, શનિવાર છે, વહેલો આવી ગયો છે ને તો ભૂખ એટલી તડપડે છે ને. ખાઈ નાખી હાલ. મસ્ત ભોજન કરી લીધું. તમારે જમવાનું બાકી છે હો. મેં તો રવાના પેપર ખાઈ લીધા, મારે ખાવું નથી. હવે સીધી આખી આઈપીએલ જોવાની છે. એ કેચ ગયો, પેલો કેચ મૂક્યો ડીકોકનો, એ પાછો મોંઘો પડશે કે નહીં જોઈએ. વાવ, જસ્ટ ઇઝી હતો એ. દીવુની ઘરે જાજો. બાય બાય. કેવું રમે છે? મજા આવી ગઈ જોવાની. મસ્ત રમેશ કે ક્યારો જીક્યો રહાણે જીકી નાખે. હા, ક્યારનો ઊભો હતો. બાપા અહીં જવા લો. ગો બેક, ગો બેક. એ ખાવું નથી. ખાવું છો? મારે એક ઊંડો જ નહીં. ભગત હેઠેથી કેમ આવે ખરો હશે ને અમારે તો આમ થોડું તકલીફ પડી ગઈ ભાઈ જોવે કે આપણે કોણ નવા નવા આવી ગયા નમૂના તમારે આવો જોવે છે. અજાણું થોડું થોડું પડે. હા ચલો, જય સ્વામિનારાયણ. મોર થઈ ગયો જો આમ જો તો એને હેઠે જવાનો મજા આવી ગઈ. ભાઈઓને બધા આવ્યા ને બેસવા, સારું ફીલ થયું. ચલીએ ભાઈ, ભગવાનને પોટાડી. હવે આપણી વિડીયો એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને નવા વિડીયો. તો ચાલ બાય, જય સ્વામિનારાયણ.